હું છું વૈભવી અને આ મારો ફર્સ્ટ એવર વ્લોગ બનાવી રહી છું, જે છે અમારા મિની ફાર્મ હાઉસ ઉપર. તો હું તમને આજે અમારો જે ફાર્મ હાઉસ છે એ બતાવીશ આ વિડીયોમાં. મેઇન દરવાજો અને અમારા ફાર્મનું નામ છે શ્રી ખોડલ ફાર્મ. ઠીક છે, આ બહારની સાઈડનો વ્યૂ છે, આ રીતનો છે. અત્યારે ખુલ્લું જ ઓપન જ છે. ચલો અંદર જઈએ. થોડું કૂદીને જવું પડશે કારણ કે નીચે આવી રીતનું છે, એટલે હું થોડું કૂદી રહી છું છીએ અંદર. તો આ છે અમારું નાનું શું એવું ફાર્મ. અંદર આવીએ છીએ એવું બંને સાઈડ આ રીતે થોડું પ્લાન્ટેશન કરેલું છે. હજી નાના પ્લાન્ટ્સ છે જે હજી મોટા નથી થયા, બટ આ રીતે થોડું પ્લાન્ટિંગ કર્યું છે. અહીંયા કરેલું છે. તો આ ડોર છે, મતલબ ઝાંપો છે, ત્યાંથી આ અંદરની સાઈડ જઈએ તો ત્યાં આગળ એક નાનો રસ્તો બનાવ્યો છે, રોડ જેવું બનાવ્યું છે, ત્યાંથી અંદરની સાઈડ જવાય છે. ઓકે, તો લેફ્ટ સાઈડ આવીએ તો સૌથી પહેલાં હું તમને અમારું પ્લાન્ટેશન બતાવું. મેઇન વસ્તુ અહીંયાનું જેટલું પણ પ્લાન્ટેશન તમને દેખાય છે બધું જ મારા પપ્પાએ જાતે એમના હાથોથી કર્યું છે, હાથથી કર્યું છે. બધું રોપ્યું પણ જાતે છે, જાતે પ્લાન્ટ લાવ્યા છે નર્સરીથી અને જાતે જ બધું જ ઉગાડ્યું છે. ઓકે, તો અહીંયા છે સૌથી પહેલાં બદામનું ઝાડ. બદામ તો બધાએ ખાધી જશે. જનરલી આપણી સ્કૂલની બહાર બી બદામ મળતી હતી 1-2 રૂપિયાની એ ટાઈમે. તો એનું ઝાડ છે. અંદરની સાઈડ છે એક બીજું બી મોટું બદામનું ઝાડ ઉગાડ્યું છે, જે હું તમને પછી બતાવીશ. રાઈટ સાઈડનો પાર્ટ છે આખો, ઠીક છે, આ રીતનું. અને આ લેફ્ટ સાઈડનો પાર્ટ છે. આ બોટમ પામ છે જે આટલો મોટો 1 યરમાં થઈ ગયો છે. હવે અંદર જઈએ તો આ સ્પેસ છે જે બનાવી રહ્યા છીએ એનો. જેને ખબર છે એને તો ખબર પડી જ જશે કે આ શું છે, બટ બાકી આગળ મારા અત્યારે કંઈ નથી કહેવું. પ્લસ આ જો આવી રીતના જે નીલગીરી હતી, આ નીલગીરીની વડી છે, વડીઓ કહીએ અમે જેને જનરલી, એનું મારા પપ્પાએ આવી રીતના જાતે જ કર્યું છે. બધું જ જેટલું બી કર્યું છે આ રીતની બોર્ડર બનાવી છે. આખા ફાર્મમાં આવી રીતની બોર્ડર કરેલી છે અમે, કે કેવી મતલબ જે વોલ દેખાઈ રહી છે, દિવાલમાં જે કલર કરેલો છે એ પણ જાતે જ કરેલો છે, કોઈ પાસે કરાવ્યો નથી. એ ફરતે બધે આખી નીલગીરીની બોર્ડર છે. આની પાછળ, વડીઓની પાછળ નીલગીરી આ રીતની હોય નીલગીરી આને. ઠીક છે, અમારે આનો જ બિઝનેસ છે, મતલબ મારા પપ્પાને આનો જ બિઝનેસ છે એમને, નીલગીરીનો જ. ઠીક છે, તો આ બધી નીલગીરી છે. આ સામે જે દેખાય છે એ પણ બધી નીલગીરી જ છે. હા જો, હા બી મળી રહેશે તમને. ને સાઈડ બોટમ પામ ઉગાડ્યા છે. હવે તમને મારી ફેવરેટ વસ્તુ બતાવું કે મારી ફેવરેટ કઈ છે. તો તમને આ દેખાય, નામ મને નથી આવડતું અને શું કહેવાય, પણ અમે એને ઊંધી છત્રી કહીએ છીએ, કારણ કે ઊંધી છત્રીઓ એવી જ લાગે છે, લાઈક એવી રીતના જ છે જો. અને આ રીતે સ્ટેપ્સમાં હોય છે. આ બહુ જ સરસ લાગે છે. બંને સાઈડ, રોડની બંને સાઈડ આની બોર્ડર જેવું જ કર્યું છે. તો ચલો હવે આગળ હું તમને બતાવું. બાય ધ વે આ બધા નાના પ્લાન્ટ્સ છે, ફ્લાવરિંગ પ્લાન્ટ, જે હજી બહુ મોટા નથી થયા, બટ મોટા થઈ જશે. મોન્સૂન છે, ચાલી રહ્યું છે એટલા માટે. આ છે સફેદ જાસૂદ. અહીંયા ફ્લાવર્સ બી આવ્યા છે, તમને બતાવું હું. જો સફેદ જાસૂદ છે. આ રીતે નાના પ્લાન્ટ્સ છે જે હજી ઉગ્યા નથી, એટલા બધા મોટા નથી થયા. આ બાજુ બી છે, બધી બોર્ડર કરી છે પણ હજી બધા નાના છે. આ ચંપો છે, આસોપાલવ છે, આ છે બદામ જે હજી બહુ જ નાની છે. આ રીતના બધા ફ્લાવરના છે. આ બધા મોટા થાય તો ત્યાં નીકળવાનો હતો. આ બીજો રસ્તો છે, અહીંયાથી નીકળ. આ છે કોઠી, લાસ્ટ યર અમે લીધી હતી. આને બી પેઇન્ટ કરાવડાવી હતી, આ જાતે નહોતી કરી, કે વેલકમ ને એવી રીતે લખેલું છે. ફ્લાવરની નાના છોડ છે જેમાં ફ્લાવર આવ્યા નથી. આઈ થિંક આ ગુલાબ લાગે છે કદાચ. બાય ધ વે આ કાર પાર્કિંગ માટે બનાવ્યું છે અમે, બટ હજી રહેવા નથી આવ્યા. તો અહીંયા સુવાનું ને એવું બધું પાટ અને એવું બધું મૂક્યું છે, પલંગ ને એવું પડી રહે છે. આ કાર પાર્કિંગ છે. આ બાજુ બધું ઉગાડેલું છે, રચકો છે, જુવાર છે, મકાઈ છે, બધું નાનું ઉગાડેલું છે. અંદરની સાઈડ જઈએ, અંદર બી બહુ બધા પ્લાન્ટ કર્યા છે. આ આંબો છે જે બહુ જ નાનો છે. આ પપૈયાનું ઝાડ છે. આ રીતે જોઈને ચાલવું પડશે, કારણ કે પેલું આને શું કહેવાય હું ભૂલી ગઈ, એવું બનાવેલું છે. ગોર પાડ્યા છે અહીંયા. ગોર અમારી ખેડૂતની લેંગ્વેજમાં ગોર પાડ્યા કહેવાય એને, એ કરેલું છે. આ આઈ થિંક શું છે મને યાદ નથી, પણ આપણે કંઈક. આ છે લીંબુ, મેં પૂછી લીધું. લીંબુ છે, હજી લીંબુડીનું ઝાડ થશે, ખાસું મોટું થશે. આ તો કે આ ખાતર નાખેલું છે અંદર, કે આપણને નહીં ગમે ખાતર છે કે આ પણ એવું જ છે કે ઉગાડેલું છે. એ બધા ફ્રૂટના જ ઇન શોર્ટ આ જે લાઇન્સ દેખાય છે તમને, આખી લાઇન જે છે ફ્રૂટની જ છે, સેમ ટુ સેમ. આ સાઈડ બી છે. આ પણ કંઈક ઉગાડ્યું છે, આઈ ડોન્ટ નો શું છે, પપ્પાને પૂછવું પડશે. જે પપ્પાજી દૂર છે એટલે ખબર નહીં શું ઉગાડ્યું છે. આ બધી પ્લાન્ટ દેખાય છે, એમાં અમે જાંબુ, જામફળ, કેરી, પપૈયું આ બધું જ ઉગાડેલું છે. બટ મને ખબર નથી કે કોને કયું પ્લાન્ટ કહેવાય, એવું છે થોડું ખબર નથી. ચલો એક કામ કરો, હું તો અહીંયા આવીને ફસાઈ ગઈ છું. જો આગળ જવાનો કોઈ રસ્તો જ નથી. છે ને આપણે આમ જતા રહીએ. એકચ્યુઅલી વરસાદ પડ્યો છે ને એટલા માટે બધી જમીન થોડી પોચી થઈ ગઈ છે. કંઈ નહીં, આપણે તો એ ભગવાન નીકળી જઈએ. જો આ રીતે ગોળ પાડ્યા છે, એને ચૂલો બનાવવાના છીએ, કારણ કે ઓફિસ છે, ફાર્મ હાઉસ બનાવ્યું છે. ફાર્મ છે, ફાર્મ જેવી મજા નહીં ચૂલા પર ખાવાની. તો અહીંયા ચૂલો ને એવું બનાવવાનું છે. અહીંયા પ્લાસ્ટર કરીને ઉપર ચૂલો બનાવવાનો છે ને ઉપર
ઘાસ નાખી દેવાનું છે એવું છે. તો આ બધું અત્યારે થોડું પડ્યું છે ચોમાસાના લીધે, થોડું ઢાંકીને મૂકી રાખ્યું છે. અહીંયા લાઇટ ને એવું બી લગાવ્યું છે. સાંજે તો અહીંયા બધે જ બહુ સરસ થાય છે. બધી લાઇટ્સ તમને દેખાતી હશે નાની નાની આ રીતની બધી લગાવી છે પપ્પાએ, નાની નાની બધી લાઇટ્સ બહુ સરસ લાગ્યા તમને દેખાય છે. હજી અત્યારે એમને જ પડી છે કારણ કે અહીંયા સ્વિમિંગ પુલ બનાવવાનો છે, એટલા માટે આ જગ્યા અમે છોડી દીધી છે. આ ઘર છે, ઘરની આ સાઈડ અહીંયા સ્વિમિંગ પુલ બનાવવાના છે. નામ તો એક બી ના મને નહીં ખબર, બટ બતાવું તમને. હા બાય ધ વે આ વચ્ચે જે છે એ બદામ છે. મેં કીધું હતું ને કે વચ્ચે એક બદામનું ઝાડ ઉગાડ્યું છે, તો આ એ છે. બદામ મારી બહુ ફેવરેટ છે. હજી તો નાની છે એટલે આવતી નહીં. અમારા ઘરે પણ એક બિગ બદામનું ઝાડ છે, હું તમને બતાવીશ. એ તો બહુ જ વર્ષોથી છે. આ છે અમારું મિની હાઉસ. હું તમને એક મસ્ત બીજી વસ્તુ બતાવું. આગળ એક કોઠી છે, અહીંયા બાંકડા મૂકેલા છે અમે. આ જે છે હોજ છે, ઠીક છે. હોજ પાણી અંદર આમાં બોરવેલ, અહીંયા બોરવેલ છે, ક્યાં ગઈ? હા એ રહી બોરવેલ. કે આ બોરવેલનું છે, ત્યાંથી પાણી આમાં જાય છે અને અહીંયાથી આખા ફાર્મમાં અમને પાણી પહોંચે. તો ચલો હું તમને બતાવું અંદર મિની ઘર. આ છે એન્ટ્રન્સ. હા તો આ એક જ રૂમ બનાવ્યો છે અત્યારે. અહીંયા છે અમારું ઓપન કિચન અને આ છે અમારા પ્રિયંકા રાણી પ્રિયંકા. ઓકે આ કિચન છે. અહીંયા સ્ટોર રૂમ છે. અત્યારે થોડી રૂમ છે, એટેચ વોશરૂમ. ઓકે અંદર જઈને બતાવું. હવે ચલો તમને રૂમ બતાવો. આ ઓસરી છે. અત્યારે થોડો સામાન આમ તેમ પડ્યો છે, બટ આ છે રૂમ. ઓકે આવી રીતનો બનાવ્યો છે. અત્યારે તો જસ્ટ થોડો સામાન જ લાગે છે અમે. સોફા બેડ નહીં સોરી પાટ સોફા મૂક્યા છે. અને આ છે અમારું બહુ જ જૂનું કબાટ, મારા દાદીના ટાઈમનું કબાટ છે, જેમાં અમે ગોદડા મૂક્યા છે. કે ઉપરની સાઈડ પણ એવું જ છે. બાય ધ વે આ અમારું બહુ જ મેમરીઝ છે આ કબાટની સાથે. અમે જ્યારે નાના હતા ત્યારે આમાં સંતાઈ જતા હતા. સંતાન ક્યાં જાય છે? નાવા જાય છે હોજમાં. પપ્પા હજી બી કામ જ કરે છે. અહીંયા આવીને બેસવાનું નહીં, બસ આ જ કરવાનું. અમે જઈએ હોજમાં નાવા. બાય. વરસાદ આવવાનો લાગે છે એટલે બહુ જ સરસ એટમોસ્ફિયર થયું છે અત્યારે તો. તો ભાઈ અમે તો નહીં લીધું છે હોજમાં. ખરેખર સ્વિમિંગ પુલ કરતાં જે હોજમાં નાવાની મજા છે ને બહુ જ અલગ હોય છે. બહુ જ મજા આવી. અને તમને અમારું ફાર્મ હાઉસ કેવું લાગ્યું, અમારી નાની સી વાડી કેવી લાગી એ કમેન્ટ જરૂર કરજો. ઓકે બાય.